તો કેમ છો બધા? આપણે માઇક્રોપ્રોસેસરનું બંધારણ જે છે એ પૂરું કર્યું છે, બરાબર, ગયા લેક્ચરમાં. હવે થોડુંક જોઈ લઈએ કે આપણે શું શું જોયું હતું. તો કે આપણે એ જોયું હતું કે માઇક્રોપ્રોસેસરના મૂળ 3 ભાગ હોય છે: રજિસ્ટર, એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. પછી આપણે એ જોયું હતું એના પછીના લેક્ચરમાં કે ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ, આ 3 પ્રકારની બસ જે છે એ માઇક્રોપ્રોસેસરમાં હોય છે. ડેટા બસ જે છે બાયડાયરેક્શનલ હોય છે, એટલે દ્વિમાર્ગીય, અને એડ્રેસ બસ એકમાર્ગીય હોય છે. શા માટે હોય છે એ પણ મેં તમને કીધું છે, બરાબર. એક વખત ફરી પાછું રિપીટ કરી લઈએ કે શા માટે હોય છે. તો પહેલી વાત કે એડ્રેસ જે છે એ શા માટે જરૂરી છે એ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. હવે હું સિમ્પલ સમરી કહું છું કે રજિસ્ટરની સાથે જે પેરિફેરલ ડિવાઇસીસ જોડેલા હોય છે. હવે આ પેરિફેરલ ડિવાઇસીસ કોણ છે એ પણ મેં તમને કીધું છે ગયા લેક્ચરમાં. એ પેરિફેરલ ડિવાઇસ જે છે એ રજિસ્ટર આપણા જે માઇક્રોપ્રોસેસર છે એની પાસેથી એડ્રેસ માંગી શકતું નથી, બરાબર. સમજાય છે કે જેટલા પણ પેરિફેરલ ડિવાઇસીસ રજિસ્ટર સાથે જોડેલા છે, રજિસ્ટર નહીં પણ આપણું માઇક્રોપ્રોસેસર, તો જેટલા પણ પેરિફેરલ ડિવાઇસ આપણા માઇક્રોપ્રોસેસર સાથે જોડેલા છે એ દરેકનું એડ્રેસ જે છે એ આપણું માઇક્રોપ્રોસેસર માંગી શકે છે. એ દરેક પાસેથી, દરેક પેરિફેરલ ડિવાઇસ પાસેથી આપણું માઇક્રોપ્રોસેસર જે છે એડ્રેસ માંગી શકે છે, મેળવી શકે છે. પણ પેરિફેરલ ડિવાઇસ જે છે એની જે છે માઇક્રોપ્રોસેસર પાસેથી એડ્રેસ માંગી શકતા નથી, બરાબર. એટલા માટે એડ્રેસ બસ જે છે એ કેવી હોય છે? યુનિડાયરેક્શનલ. હવે આવી વાત ડેટા બસની. તો કે ડેટા બસ બાયડાયરેક્શનલ શા માટે હોય છે? તો કેટલા માટે કે આપણું માઇક્રોપ્રોસેસર જે છે એ પેરિફેરલ ડિવાઇસને ડેટા મોકલી પણ શકે છે અને પેરિફેરલ ડિવાઇસ પાસેથી ડેટા મેળવી પણ શકે છે. તો આ બંને કામ જે છે થાય છે, એટલા માટે ડેટા બસ કેવી હોય છે? બાયડાયરેક્શનલ. પછી આપણે જોઈ હતી કંટ્રોલ બસ. હવે કંટ્રોલ બસનું કામ શું હતું? તો કે હેન્ડશેક સિગ્નલ તરીકે એ ફરજ બજાવે છે. હવે હેન્ડશેક સિગ્નલ શું હતું એ પણ મેં તમને કીધું, બરાબર. દાખલા તરીકે કે માઇક્રોપ્રોસેસરને મેમરીની અંદર કંઈક રાઇટ કરવું છે, એટલે કે લખવું છે, તો માઇક્રોપ્રોસેસર ડાયરેક્ટ એ કામ શરૂ નહીં કરી દે, એટલે કે ડેટા મોકલવાનું શરૂ નહીં કરી દે મેમરીને, બરાબર. સૌથી પહેલે શું કરશે માઇક્રોપ્રોસેસર? તો કે સૌથી પહેલે મેમરી જે છે એ મેમરીને હેન્ડશેક સિગ્નલ મોકલશે કે હેન્ડશેક સિગ્નલ મોકલશે એટલે કે શું કહેશે? તો કે હું જે છે એ ડેટા તને મોકલું છું, શું તું એ ડેટાને તારી અંદર સ્ટોર કરવા માટે તૈયાર છો, બરાબર. તો આવી રીતનું જે છે એ હેન્ડશેક સિગ્નલ મોકલશે. અને જો મેમરી હા પાડશે, બરાબર, કે હા હું તૈયાર છું, બરાબર, ડેટા મારી અંદર સ્ટોર કરવા તૈયાર છું, તો જ આ માઇક્રોપ્રોસેસર મેમરીને ડેટા મોકલશે, બરાબર. તો આ પ્રકારના હેન્ડશેક સિગ્નલ જે છે એ કન્ફર્મ કરવા માટે વપરાય છે કે સામેનું ડિવાઇસ જે છે એ કામ કરવા માટે તૈયાર છે કે કેમ, બરાબર. તો આ હેન્ડશેક સિગ્નલ કોણ લઈ જાય છે? તો કે હેન્ડશેક સિગ્નલ જે છે આ કંટ્રોલ બસ લઈ જાય છે. હવે આપણે જોઈએ આપણું આજનું માઇક્રોપ્રોસેસરનું સામાન્ય આર્કિટેક્ચર, બરાબર છે. હવે અહીંયા તમને લખેલું દેખાશે કે માઇક્રોપ્રોસેસર જે છે એ સમગ્ર સિસ્ટમનું હાર્ટ છે, એટલે કે હૃદય છે. હવે એવું શા માટે? તો સમજો, જે પણ સિસ્ટમની અંદર તમે માઇક્રોપ્રોસેસરને મૂકેલું છે, હવે શા માટે તમે માઇક્રોપ્રોસેસરને કોઈ પણ સિસ્ટમમાં મૂકો? તો કે સિસ્ટમને કંટ્રોલ કરવા માટે. ઓબ્વિયસ વાત છે કે સિસ્ટમને કંટ્રોલ કરવા માટે તો તમે માઇક્રોપ્રોસેસર એનામાં મૂકેલું છે. એટલે એનો અર્થ એ છે કે માઇક્રોપ્રોસેસર જે છે એ પોતાના કમાન્ડ સિગ્નલ વડે આખી સિસ્ટમનું સંચાલન કરે છે. એટલા માટે જ માઇક્રોપ્રોસેસરને સિસ્ટમનું હાર્ટ કહે છે. અને તેના પ્રાથમિક કાર્યો કયા કયા છે? તો કે સૌથી પહેલું કાર્ય છે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરવાનું. એટલે પણ કોને કરશે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ? તો કે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શનને કરશે, બરાબર છે. હવે જો તમે સમજી લો કે માઇક્રોપ્રોસેસર છે, બરાબર, એને તમે કોઈ એક સિસ્ટમ સાથે જોડેલું છે. જેમ કે સમજી લો કોઈ ઇલેક્ટ્રિક આયરન છે, એટલે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, એની અંદર તમે નાનકડું માઇક્રોપ્રોસેસર મૂક્યું. શેના માટે? ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે, બરાબર. કે જેથી ઇસ્ત્રી જે છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જે છે એ બહુ વધારે ગરમ ના થઈ જાય, એના માટે તમે માઇક્રોપ્રોસેસર એની અંદર મૂક્યું. હવે થાય છે એવું કે તમે એની અંદર એક પ્રોગ્રામ લખેલો છે, બરાબર, અમુક લીટીનો પ્રોગ્રામ લખેલો છે. આવી પ્રોગ્રામ જે છે એ કેવી રીતે લખાય છે, બરાબર છે, એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું. પણ સમજી લો કે તમે જે છે એ આ 5 લીટીનો પ્રોગ્રામ લખેલો છે, 5 લાઇન્સનો પ્રોગ્રામ લખેલો છે. હવે આ પ્રોગ્રામની અંદર શું શું આવે? તો કે એની અંદર ઇન્સ્ટ્રક્શન આવે, એની અંદર ડેટા આવે, બરાબર છે. તમે જે ટેમ્પરેચર સેટ કરેલું છે એ ટેમ્પરેચરનો ડેટા આવશે, બરાબર. તો
તો આવી બધી વસ્તુઓ જે છે આ પ્રોગ્રામની અંદર હશે, બરાબર. આ પ્રોગ્રામ લખેલો છે આપણે 5 લાઇનનો, બરાબર. મેઇન વસ્તુ આની અંદર છે ઇન્સ્ટ્રક્શન, બરાબર. પ્રોગ્રામની અંદર મહત્ત્વની વસ્તુ શું છે? ઇન્સ્ટ્રક્શન. તો હવે શું કરવાનું છે? તો કે સૌથી પહેલે તો આ ઇન્સ્ટ્રક્શન જે છે ક્યાં સ્ટોર થયેલી હશે? શું માઇક્રો પ્રોસેસર પાસે પોતાની ઇનબિલ્ટ મેમરી છે? નથી, બરાબર. માઇક્રો પ્રોસેસર પાસે પોતાની ઇનબિલ્ટ મેમરી નથી. આપણે માઇક્રો પ્રોસેસરની સાથે અલગથી મેમરી જે છે એ જોડીએ છીએ, બરાબર. તો આ જે આપણો પ્રોગ્રામ છે એ શેની અંદર સ્ટોર થયેલો હશે? આ મેમરીની અંદર સ્ટોર થયેલો હશે, બરાબર. હવે માઇક્રો પ્રોસેસરને શું કરવું છે? તો કે ટેમ્પરેચરને કંટ્રોલ કરવું છે, બરાબર. તો સૌથી પહેલાં તો શું કરશે? તો કે આપણો આ જે પ્રોગ્રામ છે એ જે મેમરીની અંદર સ્ટોર થયેલો છે એને શું કરશે? ફેચ કરશે. ફેચ કરવું એટલે શું? મેળવશે, બરાબર. મેમરીની અંદરથી આ પ્રોગ્રામ જે છે એ માઇક્રો પ્રોસેસર મેળવશે, એટલે કે ફેચ કરશે. ફેચનું ગુજરાતી શું થાય? મેળવવું. હવે મેળવી લીધા પછી શું કરશે? ડીકોડ કરશે. ડીકોડ કરવું એટલે અર્થ કાઢવો, બરાબર. આ તો 5 લાઇનનો ઇન્સ્ટ્રક્શન આપણે લખી લીધો અને માઇક્રો પ્રોસેસરે ફેચ પણ કરી લીધો, પણ હવે એનો અર્થ શું છે, બરાબર. તો એને સમજવા માટે આ 5 લાઇનના પ્રોગ્રામને માઇક્રો પ્રોસેસર શું કરશે? ડીકોડ કરશે, બરાબર છે. ડીકોડ કરશે એટલે એનો અર્થ સમજશે. હવે અર્થ ચાલો સમજાઈ પણ ગયો, તો પછી શું કરવાનું? પછી એને કરશે એક્ઝિક્યુટ, એટલે કે જે પણ પ્રોગ્રામનો અર્થ નીકળ્યો છે એનું અમલીકરણ કરશે. એટલે કે અમલીકરણ શું છે? તો કે ટેમ્પરેચર કંટ્રોલ કરવું, આ અમલીકરણ છે. તો એક્ઝિક્યુટ કરવું એટલે અમલીકરણ કરવું. કોનું અમલીકરણ કરવું? તો કે આપણા આ પ્રોગ્રામનું અમલીકરણ કરવું, બરાબર. તો આ 3 જે સ્ટેજ જે છે એ બહુ જ અગત્યના છે: ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ. એટલે કે પ્રોગ્રામ મેળવવો, પ્રોગ્રામ મેળવ્યા પછી એને ડીકોડ કરવો, એટલે કે એનો અર્થ કાઢવો, અર્થ કાઢ્યા પછી એનું અમલીકરણ કરવું. આ 3 વાતો જે છે એ આખું માઇક્રો પ્રોસેસર કરતું હોય છે. પછી શું કહે છે? મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે બંને દિશામાં ડેટા ટ્રાન્સફર કરવો, બરાબર. તો આ તો આપણે સમજી ગયા છીએ, ડેટા બસ સમજતા હતા ત્યારે જ. હવે બાહ્ય ડિવાઇસને ઇન્ટરપ્ટ સર્વિસ પૂરી પાડવી. હવે ઇન્ટરપ્ટ શું છે એ સમજવા માટે આપણને આગળના ચેપ્ટરમાં જવું પડશે, બરાબર. તો હમણાં આને યાદ રાખો. જ્યારે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું કે ઇન્ટરપ્ટ શું છે, ઇન્ટરપ્ટ સર્વિસ શું છે, ત્યારે તમને ઓટોમેટિક સમજાઈ જશે. અને છેવટે સિસ્ટમમાં જરૂરી કંટ્રોલ અને ટાઈમિંગ પૂરા પાડે છે. એ પણ આપણે કંટ્રોલ અને ટાઈમિંગ યુનિટ સમજ્યું ત્યારે જોયું હતું. હવે અલગ અલગ જે યુનિટ છે આપણા માઇક્રો પ્રોસેસરના એ આપણે જોઈએ કયા કયા અલગ અલગ યુનિટ છે, બરાબર. તો જુઓ, સૌથી પહેલું આપણું યુનિટ આવે છે એ છે એરિથમેટિક લોજિક યુનિટ. કારણ કે એ બહુ અગત્યનું છે. સમજી લો, આપણા શરીરની અંદર જે મગજ છે એવી રીતે માઇક્રો કંટ્રોલરની અંદર આ ALU છે, એરિથમેટિક લોજિક યુનિટ છે, બરાબર. એટલે સમજી શકાય કે કેટલું અગત્યનું છે. આપણે જોઈશું ગયા છીએ એ હું એક વખત એની ઉપર હું ટિક કરું છું, બરાબર. કારણ કે એના સિવાયનું આપણે સમજવાનું છે. તો ALU સમજ્યા છીએ, ડેટા બસ સમજ્યા છીએ, એડ્રેસ બસ સમજ્યા છીએ. આ તો કંટ્રોલ લાઇન્સ છે. અને આ ટાઈમિંગ અને કંટ્રોલ જે છે એ પણ યુનિટ આપણે શીખી ગયા છીએ. તો આ ઇન્ટરનલ બસ જે છે ને એ સિમ્પલ છે. ઇન્ટરનલ બસ શું કરે છે? તો કે આ માઇક્રો પ્રોસેસરની અંદર રહેલા બધા જેટલા પણ કમ્પોનન્ટ છે ને, અથવા તો જે પણ બ્લોક્સ છે, વિભાગ છે, એને ઇન્ટરનલી કનેક્ટ કરવાનું કામ કરે છે, બરાબર. ઇન્ટરનલ બસ. તો આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. તો આપણે જોવાનું શું છે આજે? તો કે ટેમ્પરરી રજિસ્ટર એટલે શું, અક્યુમ્યુલેટર શું, બરાબર છે, પ્રોગ્રામ કાઉન્ટર શું છે, ઇન્સ્ટ્રક્શન ડીકોડર, રજિસ્ટર, આ બધી વસ્તુ આપણે આજે જોવાના છીએ, બરાબર. તો સૌથી પહેલી વાત આવે છે અક્યુમ્યુલેટરની, બરાબર છે. અક્યુમ્યુલેટર એટલે શું? હવે સૌથી પહેલે જે યાદ રાખવાની વસ્તુ એ છે કે અક્યુમ્યુલેટર જે છે એ કોઈ બ્લોક નથી. એટલે કોઈ એવી રીતનું એરિથમેટિક લોજિક યુનિટ જે છે એ પ્રકારનું કોઈ બ્લોક નથી, પણ એક સિમ્પલ એક રજિસ્ટર છે, બરાબર. મેં તમને કીધું હતું રજિસ્ટર શું કરે છે? તો કે ડેટા સ્ટોર કરવાનું કામ કરે છે, બરાબર. જેમ કે 8 બીટનું રજિસ્ટર હોય તો કેટલા બીટ સ્ટોર કરશે? 8 બીટ સ્ટોર કરશે, બરાબર. કાં તો 1 કાં તો 0. તો એ પ્રકારના 8 બીટ કોણ સ્ટોર કરશે? 8 બીટનું રજિસ્ટર, બરાબર છે. તો એક્યુમ્યુલેટર જે છે એ બીજો કોઈ અલગ પ્રકારનું વિભાગ કે અલગ પ્રકારનો કોઈ બ્લોક નથી, બરાબર. એ શું છે? એક્યુમ્યુલેટર એક ખાસ પ્રકારનું માત્ર રજિસ્ટર જ છે. રજિસ્ટર જ છે, પણ જરાક ખાસ છે. હવે શું કામ ખાસ છે તો એ જુઓ. એ ખાસ એટલા માટે છે કારણ કે એરિથમેટિક અને લોજિકલ જેટલા પણ ઓપરેશન થાય છે, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, એવા એરિથમેટિક ઓપરેશન અથવા તો લોજિકલ ઓપરેશન કેવા એન્ડ, ઓર, નોટ, એક્સઓર, શિફ્ટ, રોટેટ, બરાબર છે. તો આ પ્રકારના જેટલા પણ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ થાય છે, બરાબર, એ ઓપરેશન થઈ ગયા પછી જે પણ જવાબ મળે છે આપણને, જે પણ પરિણામ આપણને મળે છે એ એક્યુમ્યુલેટરની અંદર શું થાય છે? સ્ટોર થાય છે, બરાબર છે. એટલે શું?
हाँ तो આપણે અહીંયા સ્ટેટમેન્ટ વાંચ્યું પણ એનો અર્થ શું છે જો સમજી લો કે મારી પાસે બે ડેટા છે બરાબર છે બે ડેટા છે એટલે કે એ જે છે બરાબર અક્યુમ્યુલેટરના અહીંયા જે છે આપણે એ તરીકે રજૂ કરીએ છીએ બરાબર એ એટલે અક્યુમ્યુલેટર બરાબર મારી પાસે બે ડેટા છે કયો કયો તો કે અક્યુમ્યુલેટરની અંદર શું છે તો કે એની અંદર 11 છે બરાબર 11 સ્ટોર કરેલું છે અને બી જે છે એ પણ એક રજિસ્ટર જ છે જનરલ પર્પઝ રજિસ્ટર છે આપણે આગળ જોશું કે જનરલ પર્પઝ રજિસ્ટર એટલે શું બીની અંદર સ્ટોર કરેલું છે મેં 5 બરાબર છે બીની અંદર મેં 5 સ્ટોર કરેલું છે હવે આપણે આનો શું કરવાનો છે સરવાળો બરાબર સૌથી પહેલાં સમજો આ ઉદાહરણ માત્ર ને માત્ર સમજવા ખાતર કહું છું બરાબર બાકી બીની અંદર તમે જે પણ સ્ટોર કરશો એ શેની અંદર સ્ટોર થશે બાઇનરીની અંદર બરાબર હવે એવી રીતનું સમજી લો કે બીની અંદર જે સ્ટોર થયેલું છે એ બાઇનરી તરીકે બરાબર બાઇનરી ડિજિટની અંદર જે પણ બીની અંદર સ્ટોર થયેલું છે એની કિંમત 5 છે હું સમજી લો અને એની અંદર બાઇનરી ડિજિટની અંદર જે સ્ટોર થયેલું છે એની કિંમત 11 છે હું સમજો બરાબર સમજવા ખાતર ચાલો તો એની અંદર 11 છે બીની અંદર 5 છે હવે એની ઉપર આપણે ઓપરેશન કયું કરવું છે સરવાળાનું એટલે કે એરિથમેટિક ઓપરેશન કરવું છે તો સૌથી પહેલે સમજો કે આ એ અને આ બીની કિંમત ક્યાં સ્ટોર થશે મેમરીની અંદર બરાબર બરાબર કેની અંદર સ્ટોર થશે મેમરીની અંદર અને જુઓ આ અક્યુમ્યુલેટર જે છે ને એ રજિસ્ટર છે અને આ રજિસ્ટર કોની અંદર જ આવેલું છે માઇક્રો પ્રોસેસરની અંદર જ આવેલું છે અને આ બી જે છે એ પણ એક જનરલ પર્પઝ રજિસ્ટર છે અને એ પણ ક્યાં આવેલું છે માઇક્રો પ્રોસેસરની અંદર આવેલું છે બરાબર તો આટલું જાણ્યા પછી હવે આપણે આગળ વધીએ તો એ અને બીની અંદર મારો ડેટા સ્ટોર છે 11 અને 5 મારે એની ઉપર એરિથમેટિક ઓપરેશન કરવું છે એટલે કે સરવાળાનું બરાબર સરવાળાનું ઓપરેશન કરવું છે એટલે સરવાળો મારે પરફોર્મ કરવો છે તો સૌથી પહેલે શું થશે તો કે એ અને બી જે છે એ બંને ક્યાં જશે એએલયુની અંદર જશે બરાબર કારણ કે એએલયુ શું છે એરિથમેટિક લોજિક યુનિટ બરાબર કે એની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થશે તો આ બંને ડેટા ક્યાં જશે એક એએલયુની અંદર જશે બરાબર એએલયુની અંદર જશે તો હવે એએલયુની અંદર આપણો ડેટા ગયો એએલયુની અંદર સરવાળો થશે સરવાળો શું થશે 11 અને 5 16 હવે એ 16 જે છે ને એ શેની અંદર સ્ટોર થશે એ 16 સ્ટોર થશે આપણા એક્યુમ્યુલેટરની અંદર પણ તમે કહેશો સાહેબ એક્યુમ્યુલેટરની અંદર તો 11 હતું બરાબર છે એક્યુમ્યુલેટરની અંદર 11 હતું પણ હવે એક્યુમ્યુલેટરની અંદર શું થશે 16 થશે બરાબર હવે એક્યુમ્યુલેટરની અંદર શું થશે 16 થઈ જશે એટલે કે 11 શું થઈ ગયું ઓટોમેટિકલી ડિલીટ થઈ ગયું એટલે કે ટૂંકમાં 11 જે છે એ 16 વડે શું થઈ ગયું ઓવરરાઇટ થઈ ગયું બરાબર ઓવરરાઇટ થઈ ગયું હવે સમજી લો ફરી પાછો તમે સરવાળો કરો છો બરાબર બી તો આપણી પાસે પહેલેથી 5 છે જ હવે ફરી પાછો જો તમે સરવાળો કરો છો તો સરવાળો શું થશે 16 અને 5 21 તો હવે નવી કિંમત શું થશે એક્યુમ્યુલેટરની અંદર એ બરાબર 21 તો 16 ક્યાં ગયો ઓટોમેટિક ડિલીટ થઈ ગયો બરાબર 21 વડે 16 ઓવરરાઇટ થઈ ગયો બરાબર તો આવી રીતના જે છે એ જે પણ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સના જવાબ છે એ કોની અંદર સ્ટોર થાય છે એની અંદર સ્ટોર થાય છે અને એની અંદર જેવા સ્ટોર થાય છે કે તરત જ એનો જે આગળનો ડેટા છે એ શું થઈ જાય છે ઓવરરાઇટ થઈ જાય છે બરાબર જેવી રીતના આપણે આ ઉદાહરણની અંદર જોયું બરાબર તો આ હતું આપણું એક્યુમ્યુલેટર પછી આવે છે હંગામી રજિસ્ટર એટલે કે ટેમ્પરરી રજિસ્ટર્સ હવે ટેમ્પરરી રજિસ્ટર જે છે એ શું કરે છે તો કે એ ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવાનું કામ કરે છે બરાબર છે ટેમ્પરરી સ્ટોર કરવાનું કામ કરે છે એટલે કેવી રીતના તો કે જુઓ આપણે જે છે આ એ અને બીની અંદર તો ડેટા સ્ટોર થયેલો જ છે પણ જ્યારે એએલયુની અંદર ડેટા સરવાળવા માટે જશે ને ત્યારે આ ટેમ્પરરી રજિસ્ટરની અંદર આ બંને ડેટાનો સરવાળો થશે બરાબર છે ટેમ્પરરી રજિસ્ટરની અંદર આ બંને ડેટાનો સરવાળો થશે અને છેવટે જે જવાબ આવશે એ ક્યાં સ્ટોર થશે એક્યુમ્યુલેટરમાં બરાબર છે એક્ઝેક્ટલી એક્યુમ્યુલેટરમાં જે જવાબ આવશે સ્ટોર થશે અને એક્યુમ્યુલેટરની આગળની કિંમત શું થઈ જશે ઓટોમેટિક ડિલીટ થઈ જશે બરાબર એ આપણે સમજવાનું છે પછી આવે છે સામાન્ય હેતુક એટલે કે જનરલ પર્પઝ રજિસ્ટર એટલે મેં જે તમને આ કીધું ને આ બી જે છે કેવું છે જનરલ પર્પઝ રજિસ્ટર છે બરાબર એટલે કે કયા કયા જનરલ પર્પઝ રજિસ્ટર છે એ આપણે આગળ જોશું બરાબર જેમ કે પેર છે આખી બી સી ડી ઈ બરાબર એવી રીતના આખી પેર છે આપણે આગળ જોશું બરાબર જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે એમ ખબર પડતું જશે કે કયા કયા સામાન્ય હેતુક રજિસ્ટર્સ છે એટલે કે જનરલ પર્પઝ રજિસ્ટર છે પણ ટૂંકમાં સામાન્ય હેતુક રજિસ્ટરનો ઉપયોગ શું છે તો કે સિમ્પલી થોડો ઘણો ડેટા સ્ટોર કરવાનો બરાબર હવે જે આવે છે એ છે સ્ટેટસ રજિસ્ટર અને સ્ટેક પોઇન્ટર રજિસ્ટર બરાબર છે
હવે આ પ્રકારના જે રજિસ્ટર જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર છે. કારણ કે અત્યાર સુધી આપણે જે રજિસ્ટર જોયા છે, બરાબર છે, એનો ઉપયોગ અલગ છે. અને હવે આ જે સ્ટેટસ રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર રજિસ્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટર છે, એનો એક અલગ રીતનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ બંને રીત જે છે એ અલગ અલગ છે, બરાબર. એટલે આપણે જે બાકીના રજિસ્ટર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર છે. તો આ લેક્ચરની અંદર, બરાબર, આપણે શું જોયું તો કે સૌથી પહેલાં તો ALU અને માઇક્રો પ્રોસેસરનું જે આર્કિટેક્ચર છે એ જોયું, અને એ સમજ્યા કે એક્યુમ્યુલેટર જે છે, બરાબર છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે, બરાબર છે. અને બીજા અમુક સામાન્ય જે પણ રજિસ્ટર છે એના વિશે જોયું. બાકીના જે સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર છે, બરાબર, આ બધા સ્પેશિયલ રજિસ્ટર છે, સ્ટેટસ રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર વગેરે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.